નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર વિજ્ઞાનનો એક આપણે નવો ટૉપિક છે એ ભણવાનો છે. આ સ્વાધ્યાયન પોથીનો બહુ સારા એવા ટૉપિક છે એ ભાગ 1માં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક ટૉપિકનો તમે બહુ વિસ્તૃત એની સમજણ લેજો. તો જુઓ, આજનો આપણે ટૉપિક શું છે? એકમની સંજ્ઞા. સૌપ્રથમ શું છે? એકમની સંજ્ઞા. તો એકમને દર્શાવવા માટે કોઈને કોઈ ચોક્કસ સંજ્ઞા છે એ આપવામાં આવેલી હોય જ છે. મીટરને તમે જુઓ છો, નાના એમ વડે દર્શાવવામાં આવે છે. કિલોમીટરને કેજી વડે દર્શાવવામાં આવે છે. હવે આ બધા જે એકમો છે એ આપણે કયા એકમો વાપરશું? તેની માટે તમારે યાદ રાખવાનું છે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. અને એને ઇંગ્લિશમાં કહેવું હોય ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. શું કહેવાય છે? ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. એની અંદર એક સૂત્રતા, ચોકસાઈ અને સાતત્ય જળવાઈ રહે. તમે અહીંયા ભારતની અંદર તમે એનું વજન માપો, એનું દળ માપો, કે પછી તમે અમેરિકાની અંદર માપો અને લંબાઈ માપો, તો બંને જગ્યાએ જો તમે મીટરમાં માપશો તો જે સામેવાળા જે યુએસએમાં જે મેઝરમેન્ટ કરવાવાળા જે લોકો છે અને ભારતની અંદર છે, તો ત્યાં કોઈ પણ જાતની કન્ફ્યુઝન થશે નહીં. એક સૂત્રતા જળવાઈ રહેશે, ચોકસાઈ જળવાઈ રહેશે. અને જો એકમ અલગ અલગ હશે તો ચોકસાઈ જળવાશે નહીં. તો આ માટે આપણે શું સ્વીકાર્યું છે? આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ છે એનો સ્વીકાર કર્યો છે. એમાં 7ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં અગત્યની રાશિઓ કઈ છે? તો લંબાઈ છે, એનો એકમ છે મીટર, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, તાપમાન માટે કેલ્વિન. આ એકમની સંજ્ઞાઓ આપેલી છે. હવે જુઓ, તમારે ઓરડાની લંબાઈ માપવી હોય તો 5 મીટર છે. પેન્સિલની લંબાઈ હોય તો એનું જે એકમ છે સેન્ટીમીટર લઈશું આપણે. ગાંધીનગરથી અમદાવાદનું અંતર બહુ વધારે છે એટલે કિલોમીટરમાં માપશું. દળ છે, સાયકલનું દળ 50 કેજી, શાકભાજી 5 કિલોગ્રામ, વિદ્યાર્થીનું દળ 45 કિલોગ્રામ. તો જુઓ, આપણે કિલોગ્રામ યુનિટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? એ ધ્યાન રાખવાનું છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ, જે તમે બરાબર સમજી લેજો, આગળ બહુ કામમાં આવશે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરવા વિનંતી છે વિદ્યાર્થી મિત્રો. આગળ એક નવા ટૉપિક સાથે આપણે ફરીથી આવીશું.